નમસ્કાર બાળ દોસ્તો, મેથ્સ 10 એમાં આ એક શંકુ આકાર છે, અંગ્રેજીમાં એને કોન કહીએ. આ એનો બેઝ છે. બી વર્તુળનું કેન્દ્ર છે. એ કેન્દ્રથી પરિઘ સુધીનું અંતર એટલે કે 6 સેન્ટીમીટરની ત્રિજ્યા છે, અને એ થી બી સુધીનું અંતર છે એ હાઈટ છે, ઊંચાઈ છે, આ છેડાથી સેન્ટર સુધીનું. હવે તમારે ત્રાસી ઊંચાઈ એટલે કે એલ શોધવાની છે. હવે આપણને પાયથાગોરસ 90 ડિગ્રી હોવાને કામ લાગે છે. તો AC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. Therefore AC square is equal to 8 square plus 6 square. Therefore 64 plus 36 is equal to 100. AC square is equal to 100. Therefore AC is equal to under square root 100, that is 10. AC is equal to 10 centimeter. એટલે કે એને ગુજરાતીમાં કહેવાય છે તિરકસ ઊંચાઈ 10 સેન્ટીમીટર. બાળકો જો સમજાણું હોય તો લાઈક કરવાનું ચૂકશો નહીં. થેન્ક યુ.